प्रथम तीर्थपति श्री आदिनाथ स्वामी भगवानने नमः। कमठेधरनेन्द्रे च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयस्तुव। श्रीमते वीरनाथाय सनाथाय अद्भुतश्रिया महानंद सरोराज मरालायार्हते नमः। श्रीरामचंद्र सुरीन्द्रः सुरीन्द्रः श्रीमहाबल श्रीपुण्यपाल सुरीन्द्रः स्यूर्मांगल्यप्रदा मम। जैन धर्म એ એકદમ અનમોલ ધર્મ છે। ખૂબ જ નસીબ જોતું હોય છે જૈન ધર્મને પ્રાપ્ત કરવા માટે। શાસ્ત્રોમાં બી ફરમાવેલું છે કે ધર્મ સૌથી ઉત્કૃષ્ટ મંગલ છે। આપણા જીવનમાં મંગલ હોય ને તો કામો સિદ્ધાય। મારા જીવનમાં મને એટલા મહાપુરુષોની પ્રાપ્તિ થઈ છે કે એમના ઉપકારોનું સ્મરણ હું કરું ને તો દિવસે ઓછો પડે। હું 15 વર્ષથી મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કાકા કાકીઓ સાથે રહેતો આવ્યો છું। બધાને મારા સાથે લાગણીઓ તો બહુ બંધાવી છે। આ વિદાય સમારંભમાં આપને લાગણીની જ વાતો કરવાની છે અને હું તો કાલે સંસાર છોડીને જતો રહીશ। હું તમને લોકોને મૂકીને બી જતો રહીશ, પણ મને જે કાલે જે તત્વ પ્રાપ્ત થશે ને એ હું તમને એની વાત કહેવાનું છું આજે। એ તત્વને કોઈ બી વસ્તુ સાથે કમ્પેર કરી શકતા નથી આપણે। એ કયું તત્વ છે ખ્યાલ છે ને? ખ્યાલ છે? કાલે મને ચારિત્ર નામનું તત્વ મળશે અને એ માટે હું બહુ જ ખુશ છું। અને એ ધર્મ હું અત્યાર સુધી પહોંચ્યો છું એ વસ્તુને મેળવવા માટે। પણ લાગે બહુ ઇઝી કે પહોંચી ગયો, દીક્ષા લઈ લેશે, બધું થઈ જશે, પણ એ માટે જે પુરુષાર્થ કરવો પડે ને એનામાં ભલભલાના પસીના છૂટી જાય। અને એ પુરુષાર્થ મેં કર્યો છે, પણ એના શ્રેય ખાલી દેવને, ગુરુને અને ધર્મને જાય છે। સૌથી પહેલાં તો હું મારા માતા પિતાની વાત કરીશ કે મને જન્મ આપ્યો અને જૈન કુલમાં મને જન્મ મળ્યો। હું લગભગ 3.5 વર્ષનો હતો ત્યારે મારા 5 પ્રતિક્રમણ પૂરા થઈ ગયેલા। એનું શ્રેય મારા દાદીને જાય છે। દિવસમાં 2-2 કલાક 3-3 કલાક જેમ જેમ એમને સમય મળે મને બેસાડે અને ગાથા કરાવે। ટોયઝ બી હાથમાં આપે, રમાડે અને ગાથા કરાવે। અને અમારા સોસાયટીમાં પાઠશાલાના અધ્યાપક પૂજ્ય કિરણભાઈનો બી બહુ ઉપકાર છે। એમને બી ખૂબ જ સમય આપેલો છે અને એમને ત્યારે જ કીધેલું મારા દાદીને કે આ આગળ જઈને દીક્ષા લેવા જેવો મને લાગી રહ્યો છે। મારા દાદી તો ખૂબ જ મહાપુરુષોની વાર્તાઓ વાંચતા હતા અને એમને વાંચવાનો શોખ બહુ। અને રોજે રાતના સુવડાવતા વખતે મને વાર્તા સંભળાવે। એનામાં હાઈએસ્ટ શાલિભદ્રજીની વાર્તાઓ એમને મને બહુ વાર સંભળાવી છે અને આજે યોગાનું યોગ હું એમના પંથે જ જઈ રહ્યો છું। એ મહાપુરુષોની વાર્તાઓને સાંભળીને પહેલાંથી જ મારું જીવન સારું જ રહ્યું છે। મને મારા માતા પિતાએ સંસારમાં એકમેક ક્યારે જ થવા દીધો નથી। જ્યારથી એ લોકોએ એવું વિચાર્યું કે હવે જે બાળક આવશે એને સારા સંસ્કારો આપવા છે તો એ લોકોએ એમનું જીવન પહેલાં સુધાર્યું। એ લોકોના જીવનમાં આઉટિંગ બહુ હતું, દર મંગળવારે બહાર જવાનું અને બધું ચાલતું હતું પહેલાં। પણ એ લોકોએ વિચાર્યું કે હવે જે સંતાન આવશે એને મારે સારા સંસ્કાર આપવાના છે અને ક્યારે ને ક્યારે કંઈક પૂર્વભવના ઋણાનુબંધ હશે કે હું એમના કુખમાં જ જન્મ્યો મારા માતાના। અને એ લોકોએ પહેલાં બંધ કર્યું અને મને સારા સંસ્કારોનું સિંચન કર્યું। એના કારણે આજે હું અહીં સુધી પહોંચ્યો છું। જે બાળકને નાનપણથી વસ્તુ જે આપણે સમજાવો ને એ બાળક આગળ જઈને એનું ફળ બતાવે, એ આજે સિદ્ધ થાય છે।
મારી માતા અને પિતા, પાપા તો બહુ બિઝનેસમાં હતા, બહુ ઘૂસી ગયા હતા, પણ જે કર્યું છે મારા મમ્મી અને પપ્પાએ કર્યું છે. પપ્પા એટલો બધો સપોર્ટ કર્યો છે બહારથી કે જ્યારે હું 7 વર્ષનો હતો ને ત્યારે ફર્સ્ટ ટાઈમ વની ગયો હતો 8 દિવસ ગુરુ માર્સેપ પાસે રહેવા. અને ત્યારે મારા પાપા ઉપધાન કરી રહ્યા હતા. એમને વિચાર્યું હશે કે થોડા દિવસ રાખવું છે, પણ એ જે સ્ટાર્ટિંગ થઈ ને એ બ્રાઇટ ફ્યુચરની સ્ટાર્ટિંગ થઈ. ત્યારે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીના નિશ્રામાં મને મૂક્યો. ત્યારે તો મોટા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વાત્સલ્ય મહોદતી શ્રી મહાબલસુરીશ્વરજી મહારાજ સાહેબ બી હતા, અને એમને બી એટલું વાત્સલ્ય આપ્યું છે. રોજે સાંજના વંદન કરવા જઈએ ને એટલે રોજે અમને આશીર્વાદ રૂપે ધબ્બા મારે, અને નાના છોકરાઓ તો એમને બહુ પસંદ, એટલે મને તો રોજે VIP ટ્રીટમેન્ટ મળે એમના પાસેથી. અને પછી એમને મને મૂક્યું અને અલગ સૂત્રો, ત્યારે તો નાનો હતો પણ સમજાવતા હતા, સ્ટોરીના માધ્યમે સારા સંસ્કારો શીખવાડતા હતા. અને 7 દિવસ તો પૂરા થઈ ગયા. એના પછી ફરી ઘરે આવી ગયો. એના પછી હું જે પ્રમાણે 7 દિવસ જીવેલો એમને કંઈક વિચાર્યું હશે અને ફરી મૂકવાનો નિર્ણય કર્યો. અને એ તો બહુ લાંબી સ્ટોરી છે, અત્યારે લેતો નથી. પણ મેં મારા 3 વર્ષ છેલ્લા પૂનામાં મારા ચાતુર્માસ થયા હતા ગુરુ માર્સેપ સાથે. એ 3 વર્ષમાં મારા ગુરુ માર્સેપે જે પ્રમાણે મને તાલીમ આપી છે કે મહાબલસુરી માર્સેપની સેવામાં સદાય રહેતા હતા. પૂજ્ય મુનિરાજ શ્રી મંગલભૂષણ વિજયજી માર્સેપ, એમને જે મને તાલીમ આપી છે, હું સાચોરમાં આજથી લગભગ 5 વર્ષ પહેલાંની વાત હશે, પાલિતાનામાં ત્યારે મમ્મીએ ઉપદાન કરેલા અને ત્યારે હું રહેવા ગયેલો. અને ત્યારે અઠવાડિયામાં વૈરાગ્ય શતક મારું પૂર્ણ થઈ ગયેલું. અને એ વૈરાગ્ય શતક ગ્રંથ મેં પૂરું કર્યું ને એટલે મને એટલું બધું અંદરથી આમ લાગ્યું કે મેં કંઈક અચીવમેન્ટ કરી છે મારા જીવનમાં. અને એ સૂત્ર લગભગ 104 ગાથાનું છે. તો મને એટલી ખુશી થઈ રહી હતી ત્યારે, અને મેં મમ્મીને બી કીધું, સાહેબજીને બી કીધું, તો બધા ખુશ થઈ ગયેલા. અને એ વસ્તુ એમને જોઈ અને એમને તપાસ્યું મને, અને એમને પક્કો નિર્ણય કર્યો કે હવે એને રાખવો જ છે. અને ધીમે ધીમે જે પ્રમાણે હું સમજું એ પ્રમાણે વૈરાગ્ય શતકના અર્થો કરાવતા હતા. સંસાર અમ્મી અસારે, સંસાર એ અસાર છે, એ પદથી ચાલુ કરે અને છેક 1 કલાક સુધી, 2 કલાક સુધી, જ્યાં સુધી હું બેસી શકું ત્યાર સુધી મને પાઠ આપતા હતા. અને એ ખૂબ જ સુંદર રીતે સમજાવતા હતા કે સીધું આપણા મગજમાં જ ઉતરી જાય. મને હજી સુધી એમને કોઈ બી વસ્તુનો આગ્રહ કર્યો નથી. જે બી કરાવતા હતા એ સમજાવીને કરાવતા હતા, અને એમની પ્રેરણાથી મને બધું જ થઈ જતું હતું, અને દેવના આશીર્વાદથી બી મને બધું સારી રીતના થઈ જતું હતું. મારા સાહેબજી સ્વાધ્યાયના બહુ રસીલા છે. એમને પૂરો દિવસ ચોપડી જોઈએ, એના સિવાય એમની લાઈફ નથી. અને મને સૌથી ઓછું ચોપડી ગમે, એટલે સાહેબજી મને બહુ સમજાવે કે ચોપડીમાં થોડું મન રાખો, હવે ભણો. પણ મને બહુ જ કંટાળો આવે ભણવા. ક્ષયોક્ષમ આમ ચડે ખરું, પણ કંટાળો બહુ આવે. સાહેબજી મને સંસ્કૃત કરાવતા ત્યારે બી એટલો કંટાળો આવતો, એના કારણે એમને મારા ઉપર ચીડવું બી પડતું, અને પછી હું રડતો હતો. પણ એમને જે પ્રમાણે મને સમજાવ્યું છે ને, એનાથી આજે એ જે પ્રમાણે જીવન જીવે ને એમના, અને હું એ જીવન જોઉં ને એટલે આપને આપ મને મન જ થઈ જાય કે મારે બી આ કરવું જોઈએ, મારે બી આ કરવું જોઈએ. એ એમની ક્રિયાઓ એટલા પ્રોપર કરે. એક અનુભવ યાદ આવે છે, બોરીવલીના ચાતુર્માસ હતું અને સજ્જાએ સાંજનું પ્રતિક્રમણમાં સજ્જાએ ચાલુ હતી, અને સાહેબજી મારા સજ્જાએ મુદ્રામાં નહીં પણ પલોઠી વાળીને બેસી ગયેલા. અને પ્રતિક્રમણ પત્યું અને પછી સારથી મહાત્મા હતા આવ્યા અને પૂછે મારા ગુરુજીને કે કેમ સાહેબ, આપને સારું નથી? આપ સજ્જાયમાં આજે પલોઠી વાળીને બેસ્યા છો.
એટલે એમની અમારા ગ્રુપમાં એવી ઇમેજ છે કે જે પ્રમાણે ક્રિયા અપ્રમત્ત રીતે કરે ક્રિયા. એટલે એમને સવાલ થઈ ગયો કે આજે તબિયત સારી નથી, એટલે એમની કેવી ઇમેજ હશે કે રોજની સજ્જાએ મુદ્રામાં કરે. સવારના પ્રતિક્રમણ કરવાનું હોય અને મને 5:30 વાગે 6 વાગે ઉઠાડે એટલે હું તો અડધો ઊંઘમાં જોઉં, ખમાસમનું બેઠા બેઠા આપું બધું. પણ સાહેબજી મારા 17 સંડાસાપૂર્વક સવારના ખમાસમનું આપે ઈર્યાવયનું, અને પૂરા દિવસમાં એમની ક્રિયા બેઠા બેઠા હોય જ નહીં. અને એ ક્રિયાનું આલંબન મને એટલું સારું મળ્યું કે આજે મને બી એ ક્રિયાનો મહિમા ખબર પડી, અને એ ક્રિયાને સાધવા માટે હું હવે આગળ જવાનો છું. મારા માતા પિતાએ તો બહુ સારો નિર્ણય કર્યો ગુરુ મહારાજ પાસે મૂકવાનો. પૂનાનું 3જું ચાતુર્માસ ત્યારે નક્કી થયું કે હવે મારે દીક્ષા લેવાની છે. અને મેં મારા માતા પિતાને આગ્રહભરી વિનંતી કરેલી કે જો તમને યોગ્યતા દેખાય તો મને દીક્ષા આપવાની રજા આપો. અને મારા સાહેબને બી વિનંતી કરી કે જો આપને યોગ્યતા લાગે તો મને દીક્ષા હવે પ્રદાન કરો, કે હવે હું મારા મનથી તૈયાર થઈ ગયો છું. અને ત્યારે એમને થોડું તપાસ્યું, પરીક્ષા વગેરે લીધી કરી, અને પછી હા પાડી. તો મને એટલી ખુશી થઈ ગઈ કે હવે આવતીકાલ મારા માટે છે ને સોનાનો સૂરજ આવવાનો છે એવું મને લાગી રહ્યું છે. આવતીકાલથી મારું આખું જીવન બદલાઈ જશે. આવતીકાલથી દરેક જીવોને હું અભયદાન આપીશ. આવતીકાલથી જગતમાં જેટલા બી જીવો છે બધા મારા ઉપર પ્રસન્ન થશે. કેમ કે જે જીવને આપણે દયાથી રાખો, મારો નહીં, તો એ જીવ अपने आप અંદરથી એવા આશીર્વાદ આપે કે એ જીવને શક્તિ મળી જાય. અને કાલથી હું એ બધું કરવાનો છું. 18 પાપસ્થાનકોનું વર્જન કરવાનો પ્રયત્ન કરવાનો છું. કશાયો ક્યારે બી જીવનમાં લાવીશ નહીં એનો પ્રયત્ન કરવાનો છું. એ બધા આશીર્વાદ, એ બધી શક્તિ અને એ બધું દેવગુરુ તો આપશે જ. સાથે સાથે મને એમ કહેવું હતું કે મારા જીવનમાં જેમના ઉપકારો છે એમાંથી હું કંઈક બોલવા અત્યારે ઈચ્છું છું. મારા સાથે છેલ્લા 4-5 વર્ષથી મુમુક્ષુ ભાઈ છે, પ્રસન્નભાઈ કરીને, એમને મને એમના દીકરાની જેમ સાચવ્યો છે. જેટલા બી દિવસ સાથે હોય એટલા દિવસ હંમેશા સાચવે. નાવાનું હોય કે વોશરૂમ હોય, કાંઈ બી હોય, એક નાનો દીકરો હોય ને એવી રીતે એમને મને સાચવ્યું છે. કોઈ દિવસ મને મમ્મી પપ્પાની યાદ આવવા દીધી નથી છેલ્લા 3 વર્ષમાં. એટલું એમને સારી રીતના મને સાચવ્યું છે. પૂનાના દરેક શ્રાવકોનું આલંબન મને બહુ સારું મળ્યું. ચોમાસામાં બધા શ્રાવકો પરિણત છે. ત્યાં સુશ્રાવક રાજુભાઈ પંડિતજી બી છે જેમને મને સંસ્કૃત ભણાવ્યું. એના કારણે બી મારું સારું એવું ભણતર થઈ ગયું. હવે હું મારા પરિવારને અને શ્રી સંઘને 2 વાત કહેવા ઈચ્છું છું કે હું તમને બધાને એવું લાગતું હશે કે હું ચાલ્યો છું, હું નીકળી ગયો, તમને બધાને છોડીને નીકળી ગયો. પણ અત્યાર સુધીના જીવનમાં તમારા લોકોના જે બી ઉપકાર છે, તમારા લોકોની જે બી લાગણી છે, એ બધી લાગણીઓ હું મારા સાથે જ્યાં સુધી મારું દીક્ષા જીવન છે, જ્યાં સુધી હું છું, ત્યાં સુધી એ બધી લાગણીઓ હું મારા હૃદયમાં લઈને જવાનો છું. એટલે તમે લોકો એવું નહીં સમજતા કે હું તમને છોડીને ચાલ્યો છું. તમારા લોકો બધી લાગણીઓ તો મારા હૃદયમાં સદાય માટે રહેશે. તમારો ઉપકારો સદાય માટે રહેશે. અને બીજી વાત એ કે આપ લોકોના પરિવારના અને સંઘમાં આપણા આંખોમાં છે ને મને વળાવવાની આમ ખુશી દેખાઈ રહી છે કે એ સારા બંધેજનો છે એટલે બધાની ખુશી દેખાઈ રહી છે. તો એના માટે હું આપને ખૂબ વિનંતી કરું છું, મને એવા આશીર્વાદ આપજો કે હું મારું સંયમ જીવન સારી રીતના પાળી શકું અને આવતા ભવે હું મોક્ષમાં જાઉં એવી મને આશીર્વાદ.